હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં જશો? કેમ કે આજે તો સન્ડે, પણ કેટલાક લોકોની આજે એક્ઝામ છે ટેટવાળાની, રાઈટ? તો એ લોકો અત્યારે એક્ઝામમાં બેઠા હશે. આવે પછી ખબર પડે કેટલું પેપર અઘરું હતું, કેટલું સહેલું હતું. આની પહેલે જ્યારે એક્ઝામ હતી ને ત્યારે તો બહુ જ અઘરું પેપર હતું. ઘણા બધા લોકો એવું કહેતા હતા કે પેપર એકદમ હાર્ડ હતું. હવે મહેનત કરી હોય અને એના પ્રમાણમાં જો એ લોકોને અઘરું લાગે તો પેપર અઘરું હોય જ, પણ એમાંથી જ તો આપણે બહાર નીકળવાનું છે, પાર થવાનું છે. મને ખબર છે, કેમ કે મેં પણ આ બધી જ એક્ઝામ આપી હતી, પણ અત્યારે હવે મેં છોડી દીધું છે અને હવે મેં નક્કી કર્યું છે કે મારું ફોકસ માત્ર ને માત્ર યુટ્યુબમાં જ છે. આજે કેટલી બધી છોકરીઓ એક્ઝામ દેવા તો માગતી હશે, પણ એની રાઇટર છેલ્લે ના પાડી દીધી હશે, આવવા તૈયાર નહીં હોય, ડીઓએ મંજૂરી નહીં આપ્યો. કેટલા બધા એવા કારણો હશે કે જેના લીધે આજે એક્ઝામ કેન્સલ કરવી પડી હશે. કેટલા બધા લોકો ડિપ્રેશનના લીધે આજે એક્ઝામ કેન્સલ કરી હશે. કેટલા બધા લોકો બીમાર પડ્યા હશે. કોઈને કોઈ કારણથી ઘણા લોકો તો એક્ઝામ દેવા જ નહીં ગયા હોય, અને ગયા છે એ લોકો ખરેખર નસીબદાર છે કે એટલીસ્ટ એમણે તૈયારી કરી છે, ફોર્મ ભર્યું છે, એક્ઝામ દેવાનું એક નક્કી કર્યું છે, ગોલ છે, તો ત્યાં સુધી એ પહોંચ્યા તો ખરા. ઘણા લોકો એવા છે કે જે એક્ઝામ દેવા જઈ જ નથી શકવાના. ઘણી મહેનત કરી હોય, તૈયારી કરી હોય, પણ ક્યાંક કોઈ મેરેજ ફંક્શન આવી ગયું, બીમારી આવી ગઈ. અમારા પ્રજ્ઞાચક્ષુને તો પાછા રાઇટરના પ્રોબ્લેમ, કે એ આવે તો જ પેપર લખવા જવાય, બાકી તો જવાય નહીં. કેટલા બધા ઇસ્યુ આવે, અને એમાંય ઘણા લોકોને ઉનાળો છે, 3 થી 6નો સમય હોય તો ન જઈ શકાય, કારણ કે ગરમી એટલી બધી છે. દૂર દૂર સેન્ટર હોય તો ન પહોંચાય. ઘણા લોકોને બિચારાને મળે નહીં લોકેશન. હવે તો જો કે એવા પ્રશ્નો ઓછા થાય, પણ થાય છે હજુ. ઘણા લોકોને અમે જોઈએ છીએ કે નથી જ મળતું હોતું. પણ આવી બધી ટેકનોલોજી અમને પણ થોડી ઘણી તો ફાવે હો. અમે મેપ નાખીએ ને, તો મેપ ઇન્સ્ટોલ કર્યા પછી અમને ખબર પડે કે હવે કેટલું દૂર છે, ક્યાં જવાનું છે, લોકેશન. આમ અમારા માટે બહુ સેફ છે, તો અમને ખબર પડી જાય છે. હવે વાંધો નથી આવતો. અને અમુક જેવી એપ્લિકેશન છે, બી માય આઈસ છે, તો એમના દ્વારા અમને ખબર પડે છે કે કેટલા ફોટા કેવા છે, કેવા નહીં. ઇનવિઝન AI એના દ્વારા અમને ખબર પડે. એમાં તો બહુ મજા આવે એક્ઝામ. હું તમને